જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ બાદ સર્જાયેલી વિનાશકારી પરિસ્થિતિને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ માંગણીઓ ઉઠી રહી છે. તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ, ફર્નિચર સહિતનો માલસામાન બરબાદ થયો છે. અનેક વિસ્તારોમાં હજુ પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રાહત અને સહાયની માંગ કરી હતી. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત તમામ ગામોમાં યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરવામાં આવી અને જે ખેડૂતોના ખેતી પાકને નુકસાન થયું છે તેમજ જે પરિવારોના ઘરોમાં પાણી ઘૂસતા નુકસાન થયું છે તેમને સરકાર દ્વારા તાત્કાલિક કેશટોલ અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે વરસાદી આપત્તિના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલકો પણ ભારે સંકટમાં મુકાયા છે. ચોમાસાની આ વિકટ પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ રહી હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે અને પશુપાલકોને પણ જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વરસાદના કારણે માંગરોળ શહેર અને તાલુકાના અંદર ખૂબ મોટા પાયામાં નુકસાન થયેલ છે. માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મોહલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે. આજરોજ સમગ્ર તાલુકામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સિટી અને બધા આગેવાનો સાથે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર સરકાર સુધી અમારી રજૂઆત પૂગે. એમાં ખાસ કરીને સિટી લંબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ભયંકર પાણી આવી જવાથી 36 કલાકમાં 42 ઇંચ વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે લોણી નદી ઝરિયાવાડા પાસેથી પસાર થાય છે તે નદીમાં મોટું પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે. તો તાત્કાલિક સર્વે કરી કેશડોલ ચૂકવવા, ઘર વખરીનો અને અન્ય સાથે સાથે આજરોજ સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે 48 કલાકની અંદર 45-48 ઇંચ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેરની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ મહોલ્લો કે કોઈ પણ ગલી એવી નહીં હોય કે 5-6 ફૂટ પાણી ન હોય. એને કારણે સંપૂર્ણ માંગરોળ સિટીની અંદર જે નીચલા માળની અંદર સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે, જેને કારણે પણ મોટું નુકસાન થયેલું છે. તો એના માટે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા અને વોકળાઓ છે એ વધારે વરસાદ પડવાને કારણે ઓવરફ્લો થતાં જે લોકોએ વાવેતર કરેલું છે એ પણ સંપૂર્ણ નાશ થયું છે. આમાં પ્રથમ વરસાદમાં જ એટલો અતિશય ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી ભારે નુકસાની રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે.